हेलो दोस्तों, वेलकम टू ट्रांसजेट एकेडमी। तो फ्रेंड्स, આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરશું સ્કિન ઇફેક્ટ વિશે। પાવર સિસ્ટમનો સરસ મજાનો ટોપિક છે સ્કિન ઇફેક્ટ। સ્કિન ઇફેક્ટ શું છે, કેવી રીતના થાય છે, એને અસર કરતા પરિબળો શું છે, એ બધી જ વસ્તુ આપણે આ વિડિયોની અંદર સમજતા જશું। ઓકે, આ વિડિયો જોશો એટલે તમને આખો સ્કિન ઇફેક્ટનો કોન્સેપ્ટ વ્યવસ્થિત રીતે સમજાઈ જશે, બરાબર। હવે જો સ્કિન ઇફેક્ટની વ્યાખ્યા તમારે ખાલી એક લીટીમાં સમજવી હોય તો તમે એવી રીતના લખી શકો છો કે surface of conductor carry more current as compared to core। ખાલી એક જ લીટીમાં કે surface of conductor carry more current as compared to core, એટલે કે કંડક્ટરની સરફેસમાં વધારે કરંટ ફ્લો થાય છે as compared to core। કોર કરતા સરફેસ ઉપર વધારે કરંટ ફ્લો થાય છે, આ ઘટનાને સ્કિન ઇફેક્ટ કહે છે, બરાબર। સ્કિન ઇફેક્ટ એસી માં જ વધારે થાય છે, ડીસી ની અંદર સ્કિન ઇફેક્ટ થતી નથી। આ વસ્તુ તમારે ખાસ મગજની અંદર રાખવાની છે, બરાબર। હવે વન બાય વન આપણે જોતા જઈએ સ્કિન ઇફેક્ટ શું છે, કઈ રીતના થાય છે। હવે સૌથી પહેલા તમે જુઓ તો કે આપણે જેમ કીધું કે સ્કિન ઇફેક્ટ ડીસી માં નથી થતી, તો ડીસી માં શું કામ નથી થતી? તો કે જ્યારે કોઈ પણ એક કંડક્ટર છે, બરાબર, એક વાયર છે, વાયરની અંદર જ્યારે આપણે ડીસી સપ્લાય પસાર કરવામાં આવે છે ત્યારે ડીસી માં ફ્રીક્વન્સી છે એ 0 હોય છે। ડીસી ની અંદર ફ્રીક્વન્સી 0 હોય છે, બરાબર, એટલે કરંટ ડિસ્ટ્રીબ્યુશન છે ને કંડક્ટરના ક્રોસ સેક્શનલ એરિયાની અંદર સમાન રીતે થયેલું હોય છે, બરાબર। એટલે આ આખા ક્રોસ સેક્શનલ એરિયાની અંદર કરંટ ફ્લો પ્રોપર રીતે ફ્લો થાય છે, બરાબર। ડીસી સપ્લાય જ્યારે આપવામાં આવે છે કોઈ પણ વાહક અંદર, કંડક્ટરની અંદર, ત્યારે આમાં પ્રોપર કરંટ ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય છે, એટલે એની કરંટ ડેન્સિટી બધી સમાન હોય છે બધી બાજુ, એટલે પ્રોપર આખા ક્રોસ સેક્શનલ એરિયાની અંદર કરંટ ફ્લો પ્રોપર રીતે થાય છે, બરાબર। એટલે આપણે સ્કિન ઇફેક્ટ આમાં થતી નથી ડીસી ની અંદર, ઓકે। હવે જ્યારે આપણે એસી ની વાત કરીએ, એસી સપ્લાય ની વાત કરીએ ત્યારે શું થાય છે, જ્યારે તમે કોઈ પણ એક કંડક્ટરને એસી સપ્લાય આપો છો તો એસી સપ્લાય ની અંદર ફ્રીક્વન્સી આપણે નોર્મલ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે, બરાબર। તો જ્યારે આપણે એસી સપ્લાય આપીએ છીએ ત્યારે શું થાય છે, તો કે કંડક્ટરની સરફેસ ઉપર વધારે કરંટ ફ્લો થાય છે, બરાબર। કંડક્ટરની જે સરફેસ છે, બરાબર, કંડક્ટરની સરફેસ ઉપર વધારે કરંટ ફ્લો થાય છે એઝ કમ્પેર્ડ ટુ કોર, બરાબર। કોર વચ્ચેના જે મિડલ પાથમાં છે, મિડલ પાથમાં કરંટ ઓછો ફ્લો થાય છે અને બહારની સરફેસ ઉપર વધારે કરંટ ફ્લો થાય છે। એનું રીઝન શું છે, તો કે જે મિડલ પાથ છે ત્યાં કરંટ ડેન્સિટી ઓછી છે અને આઉટર પાથ છે, જે સરફેસનો પાથ છે ત્યાં કરંટ ડેન્સિટી વધારે છે, બરાબર। આ ઘટનાને સ્કિન ઇફેક્ટ કહેવામાં આવે છે, બરાબર। મેં તમને પહેલા જ કીધું હતું કે સરફેસ ઓફ કંડક્ટર કેરી મોર કરંટ એઝ કમ્પેર્ડ ટુ કોર। કોર કરતા સરફેસ ઉપર વધારે કરંટ ફ્લો થાય છે, આ ઘટનાને આપણે સ્કિન ઇફેક્ટ કહીએ છીએ। સ્કિન ઇફેક્ટ ઓન્લી એસી માં થાય છે, જ્યારે કોઈ કંડક્ટરને અથવા વાયરને તમે એસી સપ્લાય આપો છો ત્યારે જ સ્કિન ઇફેક્ટ થાય છે। આટલી વસ્તુ તમને મગજમાં બેસી ગઈ હશે, બરાબર। હવે આપણે સમજીએ સ્કિન ઇફેક્ટ શું કામ થાય છે। હવે આના માટે તમારે એક વસ્તુ મગજમાં હોવી જોઈએ, તો કે ઇન્ડક્ટન્સ અને કરંટ ડેન્સિટી નું વિશે તમને નોલેજ હોવું જોઈએ। ઇન્ડક્ટન્સ એટલે શું, તો કે L sin/I, ઓકે। ફ્લક્સ લીકેજ પ્રતિ એમ્પિયર ને આપણે ઇન્ડક્ટન્સ કહીએ છીએ, બરાબર। અને કરંટ ડેન્સિટી એટલે શું છે, તો કે કરંટ ડેન્સિટી ને ડેલ્ટા I/A, ઓકે। કરંટ ડેન્સિટી એટલે શું કીધું, ડેલ્ટા I/A, અને L શું કીધું, ઇન્ડક્ટન્સ sin/I, બરાબર। એટલે ફ્લક્સ લીકેજ પ્રતિ એમ્પિયર। હવે ઇન્ડક્ટન્સ ખરેખર શું કરે છે, તો અહીંથી તમે જોઈ શકો છો ભાઈ ઇન્ડક્ટન્સ છે એ આપણા કરંટનો વિરોધ કરે છે, બરાબર। ઇન્ડક્ટન્સ નું કાર્ય શું છે, મતલબ ઇન્ડક્ટન્સ એટલે વન ટાઈપ ઓફ રિએક્ટન્સ છે, તો રિએક્ટન્સ આપણા કરંટનો વિરોધ કરે છે, બરાબર। હવે ખરેખર એસી સપ્લાય આપવાથી શું થાય છે, જ્યારે તમે કોઈ પણ કંડક્ટરની અંદર એસી સપ્લાય આપો છો તો એસી સપ્લાય કઈ રીતના છે, પોઝિટિવ હાફ સાયકલ, નેગેટિવ હાફ સાયકલ, બરાબર। એટલે કે પોઝિટિવ હાફ સાયકલમાં કરંટ છે, સપોઝ કે આપણે એક રેઝિસ્ટર છે, બરાબર, તો અહીંયા x અને y કહું છું તો પોઝિટિવ હાફ સાયકલમાં કરંટ ક્યાં દિશામાં ફ્લો થશે, x થી y, અને નેગેટિવ હાફ સાયકલમાં શું થશે, y થી x, બરાબર। એટલે અહીંયા સતત સાયકલ છે એ ચેન્જ થતી રહેશે, બરાબર, પોઝિટિવ x થી y, y થી x, જેને લીધે આપણી જે કોર છે ત્યાં ઇન્ડક્ટન્સ પ્રોડ્યુસ થાય છે। કોરની વચ્ચેનું જે ઇન્ડક્ટન્સ છે એ વધારે પ્રોડ્યુસ થાય છે, બરાબર, ફ્લક્સ લીકેજ પ્રતિ એમ્પિયર, જેને આપણે ઇન્ડક્ટન્સ કીધું છે। એટલે વચ્ચેનો જે કરંટ ડેન્સિટી છે એ ઓછી થાય છે, શું કામ, કારણ કે ત્યાં ઇન્ડક્ટન્સ રિએક્ટન્સની વેલ્યુ વધારે હોય છે। રિએક્ટન્સની વેલ્યુ વધારે હોવાના લીધે જે કરંટનો વિરોધ કરે છે, કરંટનો વિરોધ કરતા હોવાના લીધે વચ્ચેની જે સાઈડ છે આપણી જે કોર છે ત્યાં કરંટ ઓછો ફ્લો થાય છે, સરફેસ ઉપર ઇન્ડક્ટન્સની વેલ્યુ ઓછી હોય છે, એટલે સરફેસ ઉપર વધારે કરંટ ફ્લો થાય છે, બરાબર। આટલી વસ્તુ તમારા મગજમાં ઉતરતી હોવી જોઈએ, તો જ તમને સ્કિન ઇફેક્ટ નો આઈડિયા આવશે। હવે અહીંયા એક આપણે ક્રોસ સેક્શનલ એરિયા લીધેલો છે, બરાબર। કોઈ પણ એક કંડક્ટર છે, કંડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા લીધેલો છે, બરાબર। એને આપણે કટ કરીએ તો આવી રીતના ઘણા બધા નંબર ઓફ આપણે આવી રીતના પાથ હોય, બરાબર। મેં તમને અહીંયા ખાલી 4 પાથ તમને સમજાવ્યા છે, બરાબર। અહીંયા તમને એક વિડિયો આપણે
ફોટો દેખાતો હશે, ફોટોમાં તમે જોઈ શકતા ઘણા બધા આવી રીતના પાથ દેખાતા હશે, બરાબર? કે ભાઈ ઘણા બધા એક ક્રોસ સેક્શનલ એરિયા આવી રીતના આપણે એનો કટ કરીને તો આવી રીતના 1 2 3 4 કેટલા બધા નંબર ઓફ પાથ હોય. હવે આપણે અહીંયા ખાલી સરળતા માટે ખાલી 4 પાથ લીધેલા છે એટલે તમને ખાલી એક બેઝિક આઈડિયા આવે. તો અહીંયા તમે જુઓ તો કે અહીંયા ઇન્ડક્ટન્સની વેલ્યુ શું છે? L1 L2 L3 ને L4. મેં તમને શું કીધું? તો કે કરંટ ફ્લો થાય છે એટલે ઇન્ડક્ટન્સ વધારે ફ્લો થાય છે, બરાબર? ઇન્ડક્ટન્સ વધારે ઉત્પન્ન થાય છે એટલે જે કોરનો જે રિએક્ટન્સ છે, કોરનું નેટ રિએક્ટન્સ છે ને, જે નજીકનું અહીંયા વચ્ચેનું નેટ રિએક્ટન્સ છે એ વધારે હશે. એટલે ઇન્ડક્ટન્સ L4 ની વેલ્યુ સૌથી વધારે હશે એટલે L4 ગ્રેટર ધેન L3 ગ્રેટર ધેન L2 ગ્રેટર ધેન L1. તો નેટ રિએક્ટન્સ શું થશે? નેટ રિએક્ટન્સ તમે જોશો, બરાબર? તો કે L4 I નું રિએક્ટન્સ સૌથી વધારે હશે કારણ કે અહીંયા રેઝિસ્ટર અને ઇન્ડક્ટન્સ બેય છે, બરાબર? તો રિએક્ટન્સ ઓવરઓલ શું થશે? તો કે જે કોરનું રિએક્ટન્સ છે એ સૌથી વધારે હોય છે. તો હવે રિએક્ટન્સ વધારે હોય તો કરંટ ઓછો ફ્લો થશે, બરાબર? હવે એના કરતા L3 છે તો L3 પાથનું રિએક્ટન્સ L4 કરતા ઓછું હશે. L2 પાથ છે મતલબ કે અહીંયા જે સેકન્ડ છે, બરાબર? થર્ડ પાથ લીધો આપણે, એનો આપણે ઇન્ડક્ટન્સ એનથી પણ ઓછું હશે ને L1 સૌથી ઓછું રિએક્ટન્સ મળશે. તો જ્યાં રિએક્ટન્સ ઓછું હશે ત્યાં કરંટ વધારે ફ્લો થશે. એટલે આ સરફેસ એરિયા છે તો સરફેસ ઉપર વધારે કરંટ ફ્લો થશે. જ્યારે અંદરના ક્રોસ સેક્શનલમાં કોરના પાથમાં ઇન્ડક્ટન્સની વેલ્યુ વધારે છે એટલે એનો નેટ રિએક્ટન્સ વધારે છે. નેટ રિએક્ટન્સ વધારે હોવાના લીધે અહીંયા કરંટ ઓછો ફ્લો થાય છે, બરાબર? કરંટની જો વેલ્યુ જોઈએ તો કે આપણે આની અંદર જે કરંટ ફ્લો થાય છે એને આપણે I4 કહીએ, બરાબર? આની અંદર કરંટ ફ્લો થાય છે એને I3 કહીએ. અહીંયા આપણે કરંટ I3, બરાબર? I2 અને અહીંયા કરંટ I1. તો સૌથી વધારે કરંટ ક્યાં હશે? I1 છે. સૌથી બહારના પાથમાં કરંટ, કારણ કે સ્કીન ઇફેક્ટ એને જ કીધું, બહારના પાથમાં કરંટ વધારે છે એટલે I1 ની વેલ્યુ સૌથી વધારે હશે, I2 ની વેલ્યુ એનથી ઓછી હશે, I3 ની વેલ્યુ એનથી ઓછી અને I4 ની વેલ્યુ એનથી પણ ઓછી હશે. સૌથી વધારે બહારના પાથમાં સૌથી વધારે કરંટ ફ્લો થશે કારણ કે પેલા વ્યાખ્યા મેં તમને એ કીધી કે જ્યારે કોઈ પણ કંડક્ટરને એસી સપ્લાય આપવામાં આવે, બરાબર, ત્યારે બહારના પાથમાં વધારે કરંટ ફ્લો થાય છે એઝ કમ્પેર્ડ ટુ કોર. કંડક્ટર ઓફ સરફેસ કેરી મોર કરંટ એઝ કમ્પેર્ડ ટુ કોર. હવે શું કામ થયું? તો કે ભાઈ જે નજીકનું કોરનું જે ઇન્ડક્ટન્સ છે એટલે નેટ રિએક્ટન્સ વધારે છે. નેટ રિએક્ટન્સ વધારે છે તો જેને લીધે ઇલેક્ટ્રોન છે એ બહારની સાઈડથી વધારે ફ્લો થાય છે એટલે કરંટ આપણા બહારની સાઈડ વધારે ફ્લો થાય છે એટલે I1 ગ્રેટર ધેન I2 ગ્રેટર ધેન I3 ગ્રેટર ધેન I4, બરાબર? એટલે સૌથી વધારે કરંટ ક્યાં ફ્લો થશે? સરફેસ ઉપર. આ ઘટનાને આપણે સ્કિન ઇફેક્ટ કહે છે. એટલે સ્કિન ઉપર આપણે એમ કહીએ કંડક્ટરની સ્કિન ઉપર જે કરંટ ફ્લો થાય છે એને આપણે સ્કિન ઇફેક્ટ કહીએ છીએ, બરાબર? આ મેઈન રીઝન છે સ્કિન ઇફેક્ટનું, બરાબર? ખાસ તમારે યાદ રાખવાનું છે કે નજીકનો જે કંડક્ટરનો કોરનો એરિયા છે એમાં વધારે રિએક્ટન્સ હોવાને લીધે ત્યાં ઓછો કરંટ ફ્લો થશે. સરફેસ ઉપર રિએક્ટન્સ ઓછો છે, L1 ની વેલ્યુ ઓછી છે એટલે ત્યાં કરંટ વધારે ફ્લો થશે. આને આપણે સ્કિન ઇફેક્ટ કીધું. હવે આપણે જોઈએ સ્કિન ઇફેક્ટને અસર કરતા પરિબળો. સ્કિન ઇફેક્ટ કેના ઉપર આધાર રાખે છે, બરાબર? તો કે frequency directly proportional to skin effect, બરાબર? frequency directly proportional to skin effect. જેમ જેમ ફ્રીક્વન્સી વધશે એમ સ્કિન ઇફેક્ટ વધશે, બરાબર? ફ્રીક્વન્સી ઘટશે તો સ્કિન ઇફેક્ટ વધશે. એટલે ફ્રીક્વન્સીમાં જો વધારો થશે તો સ્કિન ઇફેક્ટમાં વધારો થશે, ફ્રીક્વન્સીમાં ઘટાડો થશે તો સ્કિન ઇફેક્ટમાં ઘટાડો થશે. ફ્રીક્વન્સી વધી તો સ્કિન ઇફેક્ટ વધશે. ફ્રીક્વન્સી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્કિન ઇફેક્ટ. ત્યાર પછી કંડક્ટરનો ડાયામીટર, કંડક્ટર ડાયામીટર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્કિન ઇફેક્ટ, બરાબર? સેમ એઝ ઇટ ઇઝ. જો આપણે કંડક્ટરના ડાયામીટરમાં વધારો કરશું, કંડક્ટરના ડાયામીટરમાં વધારો થશે તો સ્કિન ઇફેક્ટમાં વધારો થશે, કંડક્ટરના ડાયામીટરમાં ઘટાડો થશે તો સ્કિન ઇફેક્ટમાં ઘટાડો થશે, બરાબર? જો ડાયામીટર વધ્યો તો સ્કિન ઇફેક્ટ વધશે, ડાયામીટર ઘટશે તો સ્કિન ઇફેક્ટ ઘટશે. ડન. બે વસ્તુ થઈ, ફ્રીક્વન્સી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્કિન ઇફેક્ટ, ડાયામીટર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્કિન ઇફેક્ટ. એના પછી છે શેપ, બરાબર? કંડક્ટરનો શેપ કેવો છે એના ઉપરથી આપણે સ્કિન ઇફેક્ટ થશે. તો કે જો સોલિડ કંડક્ટર હોય, સોલિડ કંડક્ટર હશે તો એમાં મોર સ્કિન ઇફેક્ટ, બરાબર? અને સ્ટ્રેન્ડેડ કંડક્ટર હશે, સ્ટ્રેન્ડેડ કંડક્ટર હશે તો એમાં લેસ સ્કિન ઇફેક્ટ, બરાબર? સોલિડ કંડક્ટરનો મતલબ શું થયો? તો કે એક જ કંડક્ટર હશે, બરાબર? તમને અહીંયા ફોટો દેખાતો હશે, સોલિડ અને સ્ટ્રેન્ડેડ બંને કંડક્ટર દેખાતા હશે, બરાબર? સ્ટ્રેન્ડેડ કંડક્ટરનો મતલબ શું થયો? નાના પાતળા તાર હશે, બરાબર? સ્ટ્રેન્ડેડ કંડક્ટર સિમ્પલ. તો કે આવી રીતના આપણે ACSR ટ્રાન્સમિશન લાઈનમાં ACSR કંડક્ટર છે એને આપણે સ્ટ્રેન્ડેડ કંડક્ટર, વચ્ચે એક સ્ટીલનો કંડક્ટર હોય એની આસપાસ આવી રીતના નાના કંડક્ટર હોય, બરાબર? આને આપણે સ્ટેન્ડર્ડ કંડક્ટર કહીએ છીએ. તો સ્ટેન્ડર્ડ કંડક્ટરમાં તમે જુઓ તો કે જે કંડક્ટરનો જે ક્રોસ સેક્શનલ એરિયા છે ને એ ઓછો થઈ ગયો, નાનકડો થઈ ગયો. તો ઓવરઓલ ક્રોસ સેક્શનલ એરિયા ઓછો થઈ ગયો, ડાયામીટર ઓછો થઈ ગયો તો સ્કિન ઇફેક્ટ ઓછી થશે. જ્યારે સોલિડ કંડક્ટરમાં એક જ કંડક્ટર છે તો એનો ડાયામીટર વધારે છે જેના લીધે એમાં સ્કિન ઇફેક્ટ વધારે થશે, બરાબર? ત્યાર પછી છે મટીરીયલ, ટાઇપ્સ ઓફ મટીરીયલ. તો કે મેગ્નેટિક મટીરીયલ હોય,
કોઈ પણ મેગ્નેટિક મટીરીયલ હોય તો એમાં મોર સ્કિન ઇફેક્ટ, વધારે સ્કિન ઇફેક્ટ થશે, વધારે સ્કિન ઇફેક્ટ થશે. કોઈ પણ મેગ્નેટિક મટીરીયલ હોય તો એમાં સ્કિન ઇફેક્ટ વધારે થશે. સામાન્ય તમે જુઓ તો કે પરમિયાબિલિટી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્કિન ઇફેક્ટ, બરાબર. જે મટીરીયલની પરમિયાબિલિટી વધારે હશે એમાં સ્કિન ઇફેક્ટ વધારે થશે, જે મટીરીયલની પરમિયાબિલિટી ઓછી હશે એમાં સ્કિન ઇફેક્ટ ઓછી થશે, બરાબર. આ ચાર ફેક્ટર છે, ચાર ફેક્ટર સ્કિન ઇફેક્ટ ઉપર આધાર રાખે છે, બરાબર. કે સ્કિન ઇફેક્ટ મતલબ કે ચાર ફેક્ટર છે એ સ્કિન ઇફેક્ટ ઉપર આધાર રાખે છે. સ્કિન ઇફેક્ટ એના ઉપર આધાર રાખે છે, ફ્રીક્વન્સી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્કિન ઇફેક્ટ, ફ્રીક્વન્સી વધશે તો સ્કિન ઇફેક્ટ વધશે, ફ્રીક્વન્સી ઘટશે તો સ્કિન ઇફેક્ટ ઘટશે. ડાયામીટર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્કિન ઇફેક્ટ, ડાયામીટરમાં વધારો થશે તો સ્કિન ઇફેક્ટમાં વધારો થશે. ડાયામીટર ઘટશે, કંડક્ટરનો ડાયામીટર ઘટશે તો સ્કિન ઇફેક્ટ ઘટશે, બરાબર. ત્યાર પછી આપણે શેપ લીધું, જો સોલિડ કંડક્ટર હશે તો વધારે કોર્સ આપણે સ્કિન ઇફેક્ટ થશે, સ્ટેન્ડર્ડ કંડક્ટર હશે તો ઓછી થશે. સ્ટેન્ડર્ડ કંડક્ટરમાં શું થાય, કારણ કે તમે જુઓ કે અહીંયા જે છે કંડક્ટરનો એરિયા ઓછો થઈ જાય, નાના નાના પાતળા તારો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ત્યાર પછી ટાઇપ્સ ઓફ મટીરીયલ, મેગ્નેટિક મટીરીયલમાં સ્કિન ઇફેક્ટ વધારે થશે, જેની પરમિયાબિલિટી વધારે હશે એમાં સ્કિન ઇફેક્ટ વધારે થશે, જેની પરમિયાબિલિટી ઓછી એની સ્કિન ઇફેક્ટ ઓછી થશે. ડન. આટલું આપણે સ્કિન ઇફેક્ટમાં જોયું, બરાબર. હવે સ્કિન ઇફેક્ટને લીધે ઓવરઓલ બીજી અસર શું થાય છે તો કે ઓવરઓલ આપણો જે એસી રેઝિસ્ટન્સ છે, બરાબર, એસી રેઝિસ્ટન્સ આપણા કંડક્ટરનો એસી રેઝિસ્ટન્સ છે એ વધી જાય છે ડીસી રેઝિસ્ટન્સ કરતા. એટલે RAC ઇઝ ગ્રેટર ધેન RDC આવું આપણે લખી શકીએ છીએ, બરાબર. એનો ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ છે એ વધી જાય છે. ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ વધે તો એમાં આપણો કરંટ ઓછો ફ્લો થઈ શકે છે, બરાબર. જો કે આપણે અહીંયા જે પહેલા જ જોયું, બરાબર. આ એક પોઈન્ટ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે, RAC ઇઝ ગ્રેટર ધેન RDC. ડન. સ્કિન ઇફેક્ટ ને પાછું એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ તો કે ડીસી માં સ્કિન ઇફેક્ટ થતું નથી, કારણ કે એમાં ફ્રીક્વન્સી 0 છે, કરંટ ડેન્સિટી બધી પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુટેડ થયેલી છે, બરાબર. તો એમાં કરંટ ફૂલ આખા ક્રોસ સેક્શનલ એરિયામાં ફ્લો થાય છે. એસી ની અંદર શું થાય છે તો કે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે, બરાબર. 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી હોવાને લીધે કરંટ ડેન્સિટી ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ થયેલી નથી હોતી, જેને લીધે સ્કિન ઉપર વધારે કરંટ ફ્લો થાય છે એઝ કમ્પેર ટુ કોર, બરાબર. સરફેસ ઓફ કંડક્ટર કેરી મોર કરંટ એઝ કમ્પેર ટુ કોર. ડન. શું કામ તો કે ભાઈ ઇન્ડક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ psi બાય I, ઇન્ડક્ટન્સ વધારે હોય છે એટલે જે કોરની નજીકનું જે ઇન્ડક્ટન્સ છે ત્યાં ઇન્ડક્ટન્સ ફ્લક્સ લિંકેજ વધારે થાય છે. ફ્લક્સ લિંકેજ વધારે થવાને લીધે ત્યાં ઇન્ડક્ટન્સ રિએક્ટન્સ નેટ રિએક્ટન્સ વધારે છે. નેટ રિએક્ટન્સ વધારે હોવાને લીધે ત્યાં કરંટ ઓછો ફ્લો થાય છે અને સરફેસ ઉપર કરંટ મતલબ કે નેટ રિએક્ટન્સ ઓછું છે એટલે ત્યાં વધારે કરંટ ફ્લો થશે. આને આપણે સ્કિન ઇફેક્ટ કીધું. સ્કિન ઇફેક્ટને લીધે એનો ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ વધી જાય છે, RAC ઇઝ ગ્રેટર ધેન RDC, બરાબર. ચાર ફેક્ટરને અસર કરે છે, ફ્રીક્વન્સી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્કિન ઇફેક્ટ, ડાયામીટર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્કિન ઇફેક્ટ, સોલિડ કંડક્ટરમાં વધારે થશે, સ્ટેન્ડર્ડ કંડક્ટરમાં ઓછી સ્કિન ઇફેક્ટ થશે, બરાબર. જેની પરમેબિલિટી વધારે હશે એમાં સ્કિન ઇફેક્ટ વધારે થશે, જેની ઓછી હશે એમાં સ્કિન ઇફેક્ટ ઓછી થશે, બરાબર. સ્ક્રીનશોટ લેવો હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લો તમે. ઓકે ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને વ્યવસ્થિત રીતે સમજાણું હશે. કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો ફ્રેન્ડ્સ.